અમદાવાદમાં 2 દિવસની ધમાકેદાર વરસાદની ઇનિંગમાં બોટ ફરતી થઈ ગઈ છે। નિકુલ કઠવાડા રોડ પર આવેલા મધુમાલતી આવાસમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે। રહીશો અંદર ફસાઈ રહેતા ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ બોટ લઈને પહોંચી હતી। આ બોટમાં જ એક યુવક અને 4 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા। અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા નાના બાળકો જે મધુરમ એસ્ટેટમાં કઠવાડા જીઆઈડીસીમાં હતા એમનું રેસ્ક્યુ કરી અને તેમને આજરોજ સેફ જગ્યા ઉપર ઉતારેલ છે। યુવકને તીવ્ર તાવ હતો અને ઠંડીનો માર્યો ધ્રુજી રહ્યો હતો તો 4 બાળકોને તેમના પરિવાર સાથે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। આવાસ યોજનામાં આવેલા મકાનોમાં અંદાજિત 1000 થી વધુ લોકો રહે છે। ભારે વરસાદને કારણે લોકો બહાર અવરજવર ન કરી શકતા હોવાથી પાણી અને બિસ્કિટ સહિત ફૂડ પેકેટો ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ દ્વારા મોકલવામાં આવ્યા હતા। લગભગ 5 કલાક સુધી બોટ આવાસોમાં ફરતી રહી।